અનસ રદિયલ્લાહુ તાલા અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે કોઈ વ્યક્તિને જો કોઈ તકલીફ પહોંચે તો તેને મૌતની તમન્ના ન કરવી જોઈએ, પરંતુ આ દુઆ કરે, અલ્લાહુમ્મા અહયહની મા કાનત અલ હયાત ખૈરલી વ તવફની ઇઝા કાનત અલ વફાત ખૈરલી. એ અલ્લાહ, જ્યાં સુધી જીવન મારા માટે બહેતર હોય મને જીવિત રાખ, અને જ્યારે મોત મારા માટે બહેતર હોય તો મોત આપ. સહી બુખારી 5671. ઉપરોક્ત હદીસમાં તકલીફથી આશય એવી સખત તકલીફ કે બીમારી જેની પીડા સહન ન થઈ શકે તો પણ મોત માંગવાની મનાય છે, પરંતુ જોવામાં આવે છે કે જેમાં ખાસ કરીને औरतो જ્યારે નાનું બાળક સતાવે અથવા કોઈ નાની અમથી પરેશાની આવી જાય તો કહે છે, હવે તો ત્રાસી ગયા, હવે મોત જ છુટકારો છે. તો શું મોત પછી ખરેખર છુટકારો છે? ના, બિલકુલ નહીં. મોત પછી તો સખત દબોચવામાં આવશે હિસાબ કિતાબ માટે. કબરથી જ શરૂઆત થઈ જશે અતિ ભયાનક મંજરની. અલ્લાહ દરેકને કબ્રના અજાબથી બચાવે. આમીન.